ખોટી તાનાશાહી છે સરકારની ને રિલાયન્સ કંપનીની બેની. બધાને રજૂઆતો અમે કરી ચૂક્યા છે, બધા કહે છે, તો હવે એ લોકો બધા એમ કહે છે કે અમે એમાં રજૂઆત કરી છે અને કરી છે. ખેડૂતો જે વળતર માંગે છે તમે ભાવ પણ નથી આપી શકતા, બરોબર? હવે એ ઉપરના મેનેજમેન્ટને ખબર, કલેક્ટર સાહેબને ખબર. જ્યારે અમે ડેટા આપશું કલેક્ટર સાહેબને विचार से हमें डेटा आपसे तैयार करी. आपने वो 2 किलोमीटर का बोला था, डिस्टेंस है 2 पोल के बीच में. ઘટના જામનગરની છે. ત્યાં ખેડૂતના ખેતરમાં ખાનગી કંપની અને ખાસ કરીને રિલાયન્સ ટાવરો નાખવાની વાત કરી રહી છે. સર્વે પણ થઈ રહ્યું છે, પણ એવી જગ્યાએ સર્વે થઈ રહ્યું છે જ્યાં વધુ ખેડૂતોના ખેતી બરબાદ થવાની સંભાવના છે. રિલાયન્સ કંપનીએ ત્યાં સર્વે કરવાની વાત કરી અને ખેડૂતોએ દેખાડ્યું કે જો બીજા જગ્યાએથી સર્વે થઈ શકે તો ખેડૂતોની ખેતી બરબાદ થતાં બચી શકે છે. પણ સવાલ અહીં એ છે કે ખેડૂતો કહી રહ્યા છે કે આમાં કલેક્ટરને ખબર નહીં શું ઇન્ટરેસ્ટ છે કે તે ખેડૂતોને બરબાદ કરવા માગે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે તમારો અમારા વિશેષ કાર્યક્રમમાં. સ્થાનિક આગેવાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે કે કઈ રીતે ખેડૂતોની તકલીફ છે, કઈ રીતે તમામ વસ્તુ છે. દિલીપભાઈ ત્યાં લોકલ આગેવાન છે અને આવા મુદ્દા ઉપર તેઓ સવાલ ઊભા કરતા હોય છે. આવો જોઈએ આ સમગ્ર વિડીયો અને સમગ્ર ઘટના શું છે. સાથીઓ, આજે આપણે જામનગરના ગામડાઓમાં જઈ અને જામનગરના ગામડાઓમાં રિલાયન્સ કંપનીના વીજપોલ વાળા આવ્યા છે માપણી માટે. જામનગરના હર્ષદપુર, નાઘુના અને આલીકોના મોખાણા, નવા મોખાણા, જૂના મોખાણા તેમજ તમામ ગામડાઓમાં આ ગામડાઓના વીજપોલ વાળા આવ્યા છે. આપણે અહીંના સ્થાનિક આપણા ખેડૂત હર્ષદભાઈ છે. હર્ષદભાઈ ને કહેશે. હર્ષદભાઈ, શું કહેશો આ વીજપોલના થાંભલાઓ વિશે? ધરાથી થાંભલો નખાવો હોય, આ લાઈન એક ખરાબામાં કાઢી દઈ નથી નાખવી એને. 3 વાર સર્વે કર્યું, નીકળે એમ લાઈન, એના સર્વે એમ કે નીકળે એમ, તો કલેક્ટર ને શું વાંધો આવે છે? બરોબર છે. કલેક્ટર ને હું પૈસા પડી ગયા હે ખીચામાં? કેમ સત્તા પક્ષના ધારાસભ્યો, સાંસદ કોઈ કઈ બોલતા નથી? ઈ કહે કે અમે કરાવીશું, તો કલેક્ટર ને તકલીફ પડે છે. બરોબર છે. કલેક્ટર ને વાંધો આવે આ લાઈન નહીં નીકળે એમ. એના રિલાયન્સ ના સર્વે એમ કે આ લાઈન નીકળી જાય એમ અહીંથી, તો આ લોકો એમ કે કલેક્ટર એમ કે નથી નીકળે એમ. રજનીશભાઈ, શું કહેશો આ બાબત તમે? એમાં ખોટી તાનાશાહી છે સરકારની ને રિલાયન્સ કંપનીની બેની. રિલાયન્સ બારોબાર નીકળે એમ જ છે લાઈન. ટોટલી અમે એને પોઈન્ટ બતાવેલા છે, એક પોઈન્ટ ખરાબામાં જાય એમ છે. તોય ધરાર એને બધા ચાલુ ખેતર જે છે એમાં જ એને લાઈનો નાખવી છે. બરોબર, હાલી કરાવી જાઓ. આમાં રજનીશભાઈ તેમજ અહીંના હર્ષદભાઈ તેમજ આલીકોરના એક જગદીશભાઈ છે. આ તમામ લોકોએ અહીંના ખેડૂતોએ એક બીજો પણ ઓપ્શન બતાવ્યો કે તમે ઓલીકોરના રસ્તો લેશો ને તો ત્યાં 7 થી પણ ઓછા ખેડૂતો આવે છે. 7 થી પણ ઓછા ખેડૂતોના ખેતરો આવે છે. છતાં પણ આ વીજપાલ કંપનીના જે રિલાયન્સ કંપનીના છે અત્યારે માપણી કરવા વાળા, એ લોકો ત્યાંથી નથી લેવા. આલીકોરથી લગભગ 500 થી વધુ ખેતરો ખેડૂતો આવે છે, ત્યાંથી એને લેવા છે. 1 મિનિટ આવી જાવ આલીકોર. જગદીશભાઈ, શું કહેશો આ માપણી વાળા આવ્યા છે રિલાયન્સ કંપનીના? અમે બધા ખેડૂત મળીને આ બીજી વખત 3 વખત આમ તો કે અમારે 2 ગામના, આમ તો 3 ગામના ખેડૂતોને જે 400-500 ખેડૂતને લીગલી જગ્યા જે ખાતેદારીની હારી ખેતી લાયક જગ્યા જે છે એમાંથી લાઈન નીકળે છે. એની જગ્યાએ અમે 2-3 ગામના ખરાબા ખેડૂત સાથે રાખી પંચાયત દ્વારા, મંત્રીઓ દ્વારા જેટલી સરકારી જગ્યા અમારા ગામ તળની ખરાબાની જે જગ્યા છે એમાં હાઈરે સર્વે કરાવેલો છે. આની પહેલા એકવાર રજૂઆત કરી હતી, ત્યારે સર્વે કરાવડાવ્યો હતો. તો ત્યારે એ લોકોએ એવું કીધું કે 1 પોલ ને 2 પોલ વચ્ચે, કલેક્ટરમાં એને એવી રજૂઆત કરી કે 2 પોલ વચ્ચે 2 કિલોમીટરનો ગાળો થાય છે. તો આ બીજી વખત અમે અહીંયા સ્થળ ઉપર હાજર રાખીને પાછી ચકાસણી કરાવી, તો એક જ પોલ એવો આવે છે કે જેમાં 2 પોલ વચ્ચેનું ડિસ્ટન્સ 600 મીટર છે. બાકી એક જ પોલ એવો નથી આવતો કે જેમાં વધારે ડિસ્ટન્સનો ગાળો આવતો હોય. અને ટોટલી ખરાબામાં જે અમારા ડેમ સાઈડની ડૂબમાં જગ્યા જે જાય છે એની આજુબાજુમાંથી બધે નીકળી જાય છે. તો છતાં એ લોકોને આમ ધરાર ખેડૂતના ખાતેદારમાંથી જ જવા દેવી છે. જગદીશભાઈ, આપણે આલીકોરના લગભગ અનેક ટર્મ થયું આપણે ભાજપના સત્તા પક્ષના ધારાસભ્યો, સાંસદોને ચૂંટ્યા છે. એ કેમ આ પ્રશ્ન મુદ્દે બોલતા નથી? બધાને રજૂઆતો અમે કરી ચૂક્યા છે, બધા કહે છે, તો હવે એ લોકો બધા એમ કહે છે કે અમે એમાં રજૂઆત કરી છે અને કરી છે, એમ જ વાત થાય છે. પણ સ્થળ ઉપર હાજરમાં આવે છે ત્યારે લોકો કામ બીજું બદલી જાય છે કે લોકો જૂનો રૂટની જ વાત કરે છે, નવા રૂટમાં કઈ થતું જ નથી ચેન્જ.
આજે આ બધા ખેડૂતોએ અહીંનો એક નવો રૂટ બતાવ્યો કે તમે જે માપણી પ્રમાણે જે તમે સર્વે કર્યો તો એ સર્વે કર્યો તો એમાં લગભગ 500 થી વધુ ખેડૂતોને ખેતરો આવે છે. તો તમે તમને એક નવો રૂટ બતાડી. આલીકોરના ખેડૂતોએ બધા ભેગો થઈ આલીકોરના ખેડૂતોએ ભેગા થઈ અને એક નવો રૂટ બતાવ્યો કે આ નવા રૂટમાં લગભગ 5 થી પણ ઓછા ખેડૂતો આવે છે અને એના ખેતરો આવે છે. વધુ ભાગે એમાં ખરાબાની જમીન આવે છે તેમજ આલીકોરની નદી આવે છે. જો રિલાયન્સ, અદાણી અને અંબાણી જેવી કંપનીઓ દરિયાની વચ્ચે બીમ ઉભા કરેલા એને એવોર્ડ મળેલા છે, તો અહીંયા તો આ નાની નાની નદીઓ છે એમાં પણ એ કદાચ ધારે તો બીમ ઉભા કરી શકે છે, વીજપોલ ઉભા કરી શકે છે. એમાં કોઈ ખેડૂતોને પણ એટલો વિરોધ નથી થાય એમ. અને જે 4-5 ખેડૂતો આવે છે એને એ બમણો ભાવ દઈ અને એને પણ એમનું સારું વળતર દઈ શકે એમ છે. આલીકોર 500 થી વધુ ખેડૂતો આવે છે, પણ આ કંપનીઓને આલીકોર ભાવ નથી દેવા. રજનીકભાઈ સાહેબ, તમે આજે આ સર્વે કરવા આવ્યા હતા, એમાં શું તમે આજે સર્વે કર્યો ને શું બાબતે તમને એમાં તપાસ? જે ખરાબામાં લઈ જવાની જમીન છે એ પોઈન્ટ દેખાડ્યા, એના પોઈન્ટ લીધા, લેવલ લીધા. હવે ડેટા તૈયાર કરશું કે શું આવે છે ને શું નથી આવતું. તમને ખેડૂતોએ નવો રૂટ બતાવ્યો. તમે અગાઉ જે સર્વે કરી ગયા હતા એમાં લગભગ 500 થી વધુ ખેતરો ખેડૂતો આવે છે. હવે એમાં તમે એ ખેડૂતો જે વળતર માંગે છે તમે ભાવ પણ નથી આપી શકતા, બરોબર? તો નવો રૂટ જે માંગ્યો છે, નવો રૂટ ખેડૂતોએ બતાવ્યો છે. 5 થી પણ ઓછા ખેડૂતો આવે. વધુ ભાગે આલીકોરના ગામડાઓની ખરાબાની જમીન આવે છે અને નદીઓ આવે છે. જો અદાણી અને અંબાણી જેવી કંપનીઓ તો દરિયામાં બીમ ઉભા કરી દે છે, તો આ ખરાબામાં જમીનમાં અને નદીઓમાં બીમ ઉભા કરી અને તમે ટૂંક શોર્ટ રસ્તો થાય અને જે 5 થી આસપાસ ખેડૂતો આવે છે અને તમે બમણો ભાવ આપી અને યોગ્ય વળતર પણ આપી શકો. તો તમે એ રસ્તો અપનાવતા કેમ નથી? હવે એ ઉપરના મેનેજમેન્ટને ખબર, કલેક્ટર સાહેબને ખબર. જ્યારે અમે ડેટા આપશું કલેક્ટર સાહેબને, વિચાર છે અમે ડેટા આપશું તૈયાર કરી. ડેટા માંગી છે, આપશો? ખેડૂત જે ડેટા માંગે છે આપશો? અમને કહે તો ઉપરથી કહે તો આપી જ દેવાના ને, પેલા જ ચોખવટ કરી છે. શૈલેષ, આ સર્વે કર્યું એમાં તમારું શું કેવું છે? અત્યારે તો જે ખરાબો છે એનું જ સર્વે કર્યું છે. હવે ડેટા નાખશું, લેવલ નાખશું, પછી ખ્યાલ આવશે કે ટાવર આવશે નહીં, આવે નહીં, શું બેસશે. સાથીઓ, અત્યારે આલીકોરના આ હર્ષદપુર ગામના ખેતરો છે. 2 કિલોમીટરના કલેક્ટર સાહેબ હતા, એ ભેગા હતા ત્યારે 2 કિલોમીટરની વાત કરી. તમે તો ડીએમ સાહેબ અહીંયા જામનગરના આપણે આવ્યા હતા સ્થળ ઉપર, ત્યારે પણ તમે એની સાથે હતા. તમે શું કહેશો અત્યારે જે શોર્ટ રસ્તો ખેડૂતોએ બતાવ્યો? જ્યારે જે જૂનો સર્વે આની પહેલા ગામમાં આવી, કલેક્ટર સાહેબે કીધું હતું કે જ્યારે ગામ લોકોની રજૂઆત મુજબ સર્વે કરી લ્યો, એ પ્રમાણે સર્વે કર્યો અને જે નવો રૂટ બનાવ્યો હતો એમાં 2 પોલ વચ્ચેનું ડિસ્ટન્સ અરાઉન્ડ 1.8 કિલોમીટર હતું. હવે આજે ગામવાળાઓએ આપણે નવો રસ્તો બતાવ્યો છે જૂના ગામ સ્થળ પાસેથી, બરાબર? તો એ પ્રમાણે હવે PLS CAD કરીને સોફ્ટવેર આવે, એમાં ડેટા નાખશું ને ટાવર શું થાય છે ચેક કરશું. ત્યારબાદ આપણે જે કંઈ પણ ટેકનિકલ રિપોર્ટ હશે એ રજૂ કરશું. મિત્રો, અત્યારે આલીકોરના ખેડૂતો, આ ખાસ હર્ષદપુર અને નાગુનાના ખેડૂતો છે બધા. આલીકોરના, હર્ષદપુરના, સુવેડાના, મોટા નવા મોખાણા, જૂના મોખાણા, ખીમલિયા, તેમ આલીકોરના લગભગ 50 થી વધુ ગામડાઓ આવે છે જામનગર તાલુકાના. અમારા સંપર્કમાં સતત અત્યારે એડવોકેટ પ્રકાશભાઈ ડોંગા આ તમામ માહિતીના સંપૂર્ણ અપડેટ લઈ રહ્યા છે. અત્યારે મને રેગ્યુલર કલાકે ફોન આવી રહ્યા છે, એ પણ અમારા સંપર્કમાં છે. અને આલીકોરના ખાસ કરીને સત્તા પક્ષના જે નેતાઓ છે એ અત્યારે કેમ આ બાબતે પ્રશ્ન નથી ઉઠાવતા? એ કેમ ખેડૂતોના હિતમાં પ્રશ્ન નથી ઉઠાવતા? કે ઓલીકોર 5 થી વધુ, અત્યારે જે નવો રસ્તો ખેડૂતોએ બતાવ્યો કે તમે અહીંથી વીજ પોલ નાખો, ત્યાં 5 થી પણ ઓછા ખેતરો આવે છે અને ખેડૂતોને તમે યોગ્ય વળતર પણ આપી શકો છો. વધુ ભાગે એ રસ્તા ઉપર ખરાબાની તેમજ નદી નાળાની જગ્યા આવે છે. તો તમે નદીઓમાં વીજ પોલ ઉભા કરો તો કે અત્યારે માપણી કરવાવાળા જે કોઈ પણ ઓફિસરો છે એ આમાં સરકાર વિભાગમાંથી કોઈ પણ નથી. આ બધા રિલાયન્સના અધિકારીઓ છે ને એના જે કોઈ ઓફિસરો છે. એટલે એ લોકો એમ કહે છે કે અમે નદીમાં વીજપોલ ના ઉભા કરી શકી, અમે વીજપોલ ઉભા કરી શકી. પણ હકીકતમાં તો રિલાયન્સ કંપનીઓ અને અદાણી કંપનીઓ દરિયાની વચ્ચોવચ પણ L&T જેવા કંપનીઓએ વીજપોલ ઉભા કરી દીધેલા છે. તો અત્યારે આ ખાસ એક કહેવાનું, 1 મિનિટ ચાલુ રાખજો, આગળ આવી જાઓ, બોલતા નહીં, દબાવતા નહીં. હાલો રવિરાજ સાહેબ, આપણે હર્ષદપુરથી બોલું છું. हेलो, हाँ बोलिए ना। वो सर नया वो सब चेक करवा लिया हमने, वो रूट, हाँ वो सब हमने नया रूट चेक करवा लिया उसके हिसाब के साथ. ओके ओके तो ओके। उसका वो नया डेटा आप हमको कब तक देंगे? आप कौन सा गांव से बात कर रहे हैं? हर्षदपुर से, हर्षदपुर नारपुर नागुना. अच्छा अच्छा ठीक है, आज गया ना टीम हाँ, वो हो गया सब, अभी सामने ही है वो साहब सब.
ठीक है मैं बात कर लेता हूँ। नहीं, कब तक आप दोगे हमको वो डेटा? हमको फिर मैं वही बोल रहा हूँ बॉस, बात करना है ना मुझे, मैं नहीं हूँ उधर, मैं हाँ। बाहर आया हूँ। तो कब तक आप कॉल करोगे? जो टीम आया ना, मैं एक बार बात करने दो मुझे एक बार। एक मिनट चालू रखो सर। सर मयूर बोल रहा हूँ। हाँ मयूर बोलो ना। हाँ ये जो अपने सर्वे किया ना, उनका डेटा देना है, तो इन लोगों को बोल देता हूँ, तैयार हो जाने के बाद वो पूछ रहे कब तक दोगे, कब तक कलेक्टर कचेरी से जाने से पहले हमको कलेक्टर से जाने के पहले इनको डेटा देना है। तो मैं बात कर लेता हूँ, जैसे तैयार हो जाता है आपसे बात करके इनको दे देते हैं। ओके। हेलो सर, आपने वो 2 किलोमीटर का बोला था, डिस्टेंस है 2 पोल के बीच में। हाँ एक जगह पे है 1.8। हाँ, वो एक जगह पे आया 600 मीटर का, उससे ज्यादा एक भी पोल नहीं है, 400 मीटर से ज्यादा। ठीक है ना। 600 मीटर से एक भी पोल ज्यादा नहीं है, वो भी एक ही पोल आया 600 मीटर वाला। अच्छा तो आप ऐसे ही 1.8 किलोमीटर कैसे बोल रहे थे, मालूम नहीं पड़ रहा सर। जो अपन बनाया ना, आप लोग दिखाया था उसके हिसाब से तो ये मैं बताया हम वही रूट में भी नहीं है, पुराने रूट में भी सब ये नए जो रूट में 1.8 तो बोल नहीं रहे थे ना, उसमें एक भी जगह ऐसा नहीं है कि 1.8 किलोमीटर हुआ ऐसा। देखो आपको मैं आप कॉल करके दिखाने के लिए बोलूँ लोग को। ठीक है, अब बोल दो ना। શું કીધું દેખાવાનું કીધું સાથીઓ હવે ક્યાં બતાવી શકશો તમે વાત કરી આપે ના તમે વાત કરી લ્યો વાત શું છે કલેક્ટર પાસે જે તમે મૂકી છે વાત એની વાત છે 1 કિલોમીટર ને 800 પોઈન્ટ હા એક પોલ થી બીજા પોલ ની વચ્ચે 1 કિલોમીટર ને 800 પોઈન્ટ નો એટલે સમથિંગ 2 કિલોમીટર ની જે વાત થઈ ને ઈ ક્યાં આમાં 2 પોલ માં તમારા જૂના જે સર્વે કરેલો છે આ નવો સર્વે આજનો કરેલો ની વાત નથી એમાં પણ ક્યાં છે ઈ તમે અમને બતાવીને બતાવો કે આ 2 પોલ વચ્ચે 2 કિલોમીટર નો ગાળો છે અને લેખિત કરાવો લખાવો હર્ષદભાઈ હર્ષદભાઈ આપણે અહીંયા સત્તા પક્ષના ખાસ ધારાસભ્ય અને સાંસદને આ પ્રશ્ન ઉપાડવાના હોય એ તો ઉપાડવાના જોઈએ ને કે આ ખેડૂતો મારા ગામના હતી ત્યારે તો આકતમાં એને સાંસદ શું કહેવાય ગૃહની અંદર ઉપાડવાના હોય કે મારા વિસ્તારના ખેડૂતોના આ પ્રશ્નો આવે છે તો આ વીજ પોલને ખરાબામાં અથવા ઓમાંથી જવા જોઈએ, નદી નાળામાંથી, પણ મારા ખેડૂતોના ખેતરમાંથી ના જવા જોઈએ, તો એ કેમ અત્યારે ચૂપ છે? રાઘવજીભાઈ પાસે ગયા હતા એને કીધું હા એ કે હું વાત કરી લઈશ, બરોબર. પછી અમે પાછા ગયા નથી, બરોબર. હવે આ નવું સર્વે કર્યું પાછું, એને 2 કિલોમીટરનો ડિસ્ટન્સ કીધો હતો, એ છે નહીં ક્યાંય, બસ 600 મીટરનો છે બધે, 400 મીટરનો. એટલે પાછું હવે એ ડેટા નાખશે ને પાછી ડેટા પછી અમને આપશે, હા પછી રાઘવજીભાઈને કહીશું. સાથીઓ આ મુદ્દા પર એડવોકેટ પ્રકાશભાઈ ડોંગા અમારા સતત સંપર્કમાં છે અને સતત અમારા તમામ અપડેટ લઈ રહ્યા છે. આજે સવારના 4 કલાક અગાઉ મને ફોન આવી ગયો હતો કે દિલીપભાઈ તમે જાઓ સ્થળ ઉપર અને ખેડૂતોને સાથે રહ્યો અને એમને કહેજો કે તમારા આ ખેડૂતોના પ્રશ્નો ક્યારેય પણ બાંધછોડ નહીં કરવામાં આવે અને આ મુદ્દે અમારે કોઈ પણ લડાઈ લડી હોય તો અમે તમારી સાથે જઈ, તમામ ખેડૂતોની, જામનગર તાલુકાના તમામ ખેડૂતોની સાથે જઈ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આ વિડીયો જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.